હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. આજે આપણે એક બે વાક્યમાં પૂછાઈ શકે તેવા કેટલાક પ્રશ્નો જોઈએ. ફર્સ્ટ, વોટ ઇઝ ધ સેન્ટ્રલ આઈડિયા ઓફ કેન યુ ઇન્સ્ટોલ લવ? તો એનો આન્સર છે લવ કેન નોટ બી ઇન્સ્ટોલ્ડ લાઇક સોફ્ટવેર, ઇટ ગ્રોઝ થ્રુ વેલ્યુઝ એન્ડ એક્શન્સ. એટલે કે લવ છે એ સોફ્ટવેરની જેમ ઇન્સ્ટોલ ન થઈ શકે, તે વેલ્યુઝ અને એક્શન દ્વારા છે ઇન્સ્ટોલ થઈ શકે. વોટ ઇઝ ધ મેઇન કેરેક્ટર ઇન ધ સ્ટોરી? તો ધ કસ્ટમર ઇઝ ધ મેઇન કેરેક્ટર. ગ્રાહક જે છે એ જ મેઇન કેરેક્ટર છે. વાય ડઝ ધ કસ્ટમર કોન્ટેક્ટ કસ્ટમર સર્વિસ? તો હી વોન્ટ્સ ટુ ઇન્સ્ટોલ લવ ઇન હિઝ હાર્ટ. એ તેના હૃદયની અંદર લવને ઇન્સ્ટોલ કરવા ઈચ્છે છે. વોટ ડઝ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સિમ્બોલાઇઝ? એટલે કે જે કસ્ટમર સર્વિસ છે એ શેનું પ્રતીક છે? તો વિઝડમ, ગાઈડન્સ એન્ડ મોરલ વેલ્યુઝ, આ ત્રણેયનું પ્રતીક છે. વાય કાન્ટ લવ બી ઇન્સ્ટોલ્ડ લાઇક કમ્પ્યુટર સોફ્ટવેર? એટલે કે લવ છે એ કમ્પ્યુટર સોફ્ટવેરની જેમ કેમ ઇન્સ્ટોલ ન થઈ શકે? તો લવ ઇઝ એન ઇમોશન ધેટ ડેવલપ્સ થ્રુ કાઇન્ડનેસ, પેશન્સ એન્ડ ફર્ગિવનેસ. લવ છે એક લાગણી છે જે ધીરજ, વિનમ્રતા અને ક્ષમા દ્વારા વિકસે છે. ત્યાર પછીનો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ફોર ઇન્સ્ટોલિંગ લવ? તો અ ક્લીન હાર્ટ ફ્રી ફ્રોમ હેટર્ડ એન્ડ સેલ્ફિશનેસ. એવું હૃદય કે જે ધૃણા અને સ્વાર્થ વગરનું હોય. ત્યાર પછીનો, નેમ એની ફોર ક્વેશ્ચન નીડેડ ટુ ઇન્સ્ટોલ લવ. ક્વોલિટીઝ. તો કાઇન્ડનેસ, પેશન્સ, ફર્ગિવનેસ એન્ડ ઓનેસ્ટી. ત્યાર પછીનો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ રોલ ઓફ ફર્ગિવનેસ ઇન ડેવલપિંગ લવ? તો it removes anger and selflessness and strengthens relationships. એ આપણામાંથી છે એ ગુસ્સો અને સ્વાર્થ ભાવ છે એને દૂર કરે છે અને આપણા જે સંબંધો છે એને મજબૂત કરે છે. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ કાઇન્ડનેસ? તો કાઇન્ડનેસ હેલ્પ્સ બિલ્ડ ટ્રસ્ટ, કેર એન્ડ સ્ટ્રોંગ રિલેશનશિપ્સ. એ વિશ્વાસ વગેરેનું નિર્માણ કરે છે અને આપણા સંબંધોને મજબૂત બનાવે છે. વોટ ઇઝ ધ બિગેસ્ટ ઓબ્સ્ટેકલ ટુ લવ? તો હેટર્ડ, ઈગો, જેલસી એન્ડ સેલ્ફિશનેસ. આ બધા છે, ધૃણા છે, અહંભાવ છે, ઈર્ષ્યા છે અને સ્વાર્થીપણું છે. આ બધા એના ઓબ્સ્ટેકલ છે. વાય ઇઝ પેશન્સ નેસેસરી ફોર લવ? ઇટ હેલ્પ્સ અસ અન્ડરસ્ટેન્ડ એન્ડ એક્સેપ્ટ અધર્સ. એ આપણને એકબીજાને સમજવામાં અને સ્વીકારવામાં મદદ કરે છે. ત્યારબાદ, વોટ લેસન ડઝ ધ સ્ટોરી ટીચ? તો લવ ગ્રોઝ થ્રુ ગુડ કેરેક્ટર એન્ડ પોઝિટિવ એક્શન્સ. સારું ચારિત્ર્ય અને હકારાત્મક ક્રિયાઓ દ્વારા છે એ લવ વિકાસ પામે છે. તો આ રીતે મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ આ યુનિટના આપવામાં આવેલા છે. બાકીનાનો આપ અભ્યાસ કરી શકો છો. થેન્ક યુ.